હાલો તો હવારમાં ઉઠીને પેલા તો સોળી નાખી આખ્યું એટલે કે આપણને નીંદર ઉડી જાય ને, નીંદર એટલે ઉડી જાય કે આપણે મોઢું તો ધોવાનું. તો હાલો તો પેલા તો બધાને જય માતાજી, જય માં મોગલ. કેમ છો તમે બધા મોજમાં? આપણે પણ મોજ છે. તો અહીંયા ધોઈ નાખ્યું આપણે મોઢું, પછી આપણે જવાનું હતું સીધું કામ ઉપર એટલે જવાનું હતું કે અહીંયા કરવાનો તો રોડ હેરખો કરી નાખ્યો યાર. અહીંયા ત્રિકમ એટલા ત્રિકમ માર્યા કે હું થાકી ગયો યાર. પછી તો ત્રિકમ મારીને જો અહીંયા મારું છું ત્રિકમ. પછી તો આપણે થાકી ગયા ને પછી બપોરના વાગી ગયા 12 ને પછી અહીંયા આવી ગયો બપોરનું શાક લેવા. એટલે આ શાક શું છે એ તમે જરી કોમેન્ટ કરી નાખજો. આ વસ્તુ છે દેશી યાર, આ દેશી વસ્તુ છે. આની કઢી ખાવાની બહુ મજા આવે. તમે પણ ખાધી છે? આલ્યો નહીં ખાધી હોય પછી આપણે જઈએ સીધા ઘરે. હાલો આપણે હરગવાની કઢી બનાવવાની છે ઘરે જઈને, એટલે આપણે હરગવાની કઢી બનાવશું. પછી તો આપણે સીધા આવી ગયા ઘરે યાર નાઈ ધોઈને ફેસ થઈ ગયો. ત્યાં હરગવાની કઢી તો બની ક્યાં હતી, એટલે આપણે સીધી જ ખાઈ લીધી હરગવાની કઢી. એટલે મજા આવી ગઈ. કઢી ખાઈને સીધો જ હું હોઈ ગયો. મને નીંદર પણ 1 નંબર આવી, કાંઈ ઘટે નહીં. 1 નંબર એકડો, કાંઈ ઘટે નહીં યાર. બધાને ટાટા બાય બાય અને બધાને જય માતાજી. કેવો મારો લાગ્યો વિડીયો એ જરી કોમેન્ટમાં બતાવી દેજો.